નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, ગઢડામાં દારૂની મોટી હેરાફેરી પકડાઈ। બોટાદ રોડ પર 80 લાખના દારૂ સાથે આઈસર ટ્રક ઝડપાઈ, ચાલક ફરાર। ગઢડા પોલીસે બોટાદ રોડ ઉપર કેનાલ પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઈ પલાસ, પીએસઆઈ હેરમા અને ડી સ્ટાફ રાત્રે કાર્યવાહી કરી હતી। આઈસર ટ્રકમાં જનરેટર જેવા મશીનના ઢાંકણા ઉપર ઇલેક્ટ્રિક સ્ટાર્ટર અને ફ્યુઝ લગાડેલી હાલતમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસે ટ્રકને પોલીસ મથકે લઈ જઈને તપાસ કરતાં તેમાંથી કુલ 14,904 બોટલ 542 પેટી દારૂ મળી આવ્યો હતો। આ દારૂની કિંમત 80 લાખને 37,000 રૂપિયા છે। 20 લાખની કિંમતની આઈસર ટ્રક સહિત કુલ 1,37 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। આ કેસમાં ફરાર થયેલા ટ્રક ચાલકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, તમે વિચારો કે આ દારૂ ગઢડામાં હેલિકોપ્ટરમાં ઉતર્યો કે ગઢડાની હદમાં હેલિકોપ્ટર આ દારૂનું આ જે આઈસર છે એને હેલિકોપ્ટર ઉતારી ગયું? તો બનાવ ખરેખર જે બન્યો એ ગઢડા પોલીસની હદમાં બન્યો અને ગઢડા પોલીસે એને તાત્કાલિક ઝડપી લીધો। અને આ બાબતે હું ગઢડા પીઆઈ પલાસ સાહેબને સત નમન કરું છું, હેરમા સાહેબને પણ સત નમન કરું છું। કારણ કે આ દારૂ બોટાદની હદમાં થઈને જ પસાર થયો હોય તો પલાસ સાહેબ, હેરમા સાહેબ અને એસપી સાહેબ આપને પણ હું સત પ્રણામ કરું છું। કારણ કે બોટાદ પોલીસના જે ડી સ્ટાફ છે અને બોટાદ પોલીસના જે પીઆઈ ખરાડી સાહેબ છે તેઓને આ દારૂ કોઈ દિવસ દેખાય નહીં। કારણ કે એનો વહીવટ થઈ જાય, બોટાદમાંથી પસાર થવા માટેનો વહીવટ ડી સ્ટાફ અને ખરાડી સાહેબ વહીવટ કરી નાખતા હોય, એટલે બોટાદ પોલીસ કોઈ દિવસ આવો દારૂ પકડશે નહીં। અને બોટાદ પોલીસ આ વહીવટ સિવાય કશું કરતા જ નથી। એટલે આ કાંઈ હેલિકોપ્ટરમાં અને હેલિકોપ્ટર આ આઈસરને ઉતારી ન ગયું હોય, બોટાદની બજારમાં થઈને જ આ દારૂ પસાર થઈને ગયો હોય। અગર તો વધુમાં બરવાળા થઈને, રોયશાળા થઈને આ દારૂ ગયો હોય તો રોયશાળાની જે હદ છે એ પણ બોટાદ પોલીસની હદમાં જ આવે, બોટાદ રૂરલમાં આવે। તો બોટાદ રૂરલે પણ કદાચ આમાં કાંઈક કર્યું હોય તો ખરેખર દર્શક મિત્રો, આ બોટાદ પોલીસના કારસ્તાન તમે જુઓ કે 80 લાખનો દારૂ ગઢડા પોલીસ બોટાદ રોડ ઉપરથી પકડે, પરંતુ બોટાદ પોલીસને આની ખબર જ ન હોય એવું બની શકે? કોઈ દિવસ ના બને। પણ બોટાદ પોલીસે આનો બહુ મોટો વહીવટ કરી લીધો હોય અને અહીંથી જવા દીધો હોય। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।